તો ગાઈઝ આજની તારીખ છે 6 ને અત્યારે વાગ્યા છે સવારના 9 ને અત્યારે મમ્મી લોકો તો ગયેલા છે હોસ્પિટલ બાને લઈને. તો હવે આપણે તો મમ્મી ખાવાનું મૂકી ગયેલા તો જોવાનું છે કે ભાઈનું કે નહીં ભાઈ. બાકી આપણે હવે જોઈએ નાવા જવાનું છે, બ્રશ કરવાનું બી બાકી છે. આજે લેટ થઈ ગયેલું છે ઉઠવામાં. કોલેજમાં તો સ્પોટ ડે હતો એટલે આપણે ગયેલા જ નથી આજે કોલેજ. બાકી ચાલો મળીએ આવે થોડી વાર. ખબર જ હવે આપણે ખાવાનું બનાવવા મૂકેલું હતું તો હવે જોઈ લઈએ બની જ ગયો. એમ તો થઈ ગયું લાગે છે ગાઈસ. બની ગયેલી છે હવે થઈ જ ગયું. ખોટું રિસ્ક કરવા લેવું ગાઈસ. એવું લાગ્યું ઉંદર હતા. જોઈ શકો તમે હજુ મેં નાયા વગરના જ છું, ફર્યા કરતો છું. ગારવા લાગેલા છે હોસ્પિટલ. હવે આજે તો આપણે ઘરમાં છે એકલા જઈએ જોઈએ. હવે હજુ શાક બનાવવાનું બાકી છે ગાઈસ. તો ચાલો મળીએ થોડીક વાર. તમે જોઈ શકો છો અત્યારે બટાકા તો થઈ ગયેલા છે, બાકી અત્યારે છોલવાના છે. હવે છોલીને ભાઈ કાપીને શાક બનાવવાનું છે. ડીશ ને બટાકા ડીશમાં થોડી બને ખાઈ લઈએ. હું ચપોડી જોઈએ ને કપ્પા મળે. ચાલો ગાઈસ હવે જઈએ ચપોડી જોઈએ ગાઈસ. ગાઈસ દેખાવ ને દેખાવે બે નંબરની વાત છે. દેખાવો કદાચ તક તો છોલી આવે બટાકા. તો ગાઈસ હવે આપણે બટાકા છોલીને પછી શાક બનાવતી ફેરી મળીએ. તો ગાઈસ બટાકા છોલાઈ ગયેલા છે, હવે આપણે શાક બનાવવાનું છે. તો ચાલો હવે આપણે મળીએ શાક બનાવતી ફેરી. તો ફ્રેન્ડ્સ શાક બનાવવા માટે આપણે બધી વસ્તુ લઈ લીધેલી છે, બધું રેડી જ છે. ખાલી હવે આપણે શાક બનાવવાનું બાકી છે. તો ચાલો હવે શાક બનાવીએ. પહેલી વાર તો રસોડામાં ઘૂસેલા. તો ફ્રેન્ડ્સ આપણે શાક તો બનાવ્યું છે, પણ હવે ખાઈને જોવું પડે કેવું બન્યું છે ને કેવું નહીં. બાકી જોઈએ હવે ખાવા બેસીએ ત્યારે ખબર પડે. ચાલો. તો ફ્રેન્ડ્સ તમે અત્યારે જોઈ શકો છો આમાં ઘડિયાળમાં તમે જોઈ લો 1:30 વાગવાના છે. હવે આપણે ટ્યુશન જવાનું છે 2 વાગે. ને જો આપણે નાહ્યા જ નથી. હવે અત્યારે નાહવા જાઉં છું. જો પાણી મૂક્યું છે ગરમ કરવા. તો ચાલો ગાઈસ હવે મળે આપણે નાહીને. તો ગાઈસ હવે આપણે નાહી લીધું છે. હવે આપણે ટ્યુશન જવાનો બી ટાઈમ થઈ ગયો છે. તો બેગ મૂક્યું છે. તો ગાઈસ આજે તો લેટ થઈ ગયો એટલે બસની જગ્યાએ આપણી ગાડી જ આપણે લઈ જવી પડે. તો ચાલો હવે જઈએ આપણે ટ્યુશન. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 ને આપણે પીએ ચા ને પછી જઈએ પતંગ ચગાવવા. તો ચાલો પતંગ ચગાવવા જઈને વાગે. તો ગાઈસ જઈએ છે પતંગ ચગાવવા માટે. પછી ટેરેસ એક જ છેલ્લો પતંગ છે ને ગાઈસ. ચલો ટેરેસ પર જઈને બતાવો તમને. પોયરાઓ લાગતા જ ઉપર બાકી તો કોઈ જાઓ મારા ઢાબા પર બતાવું તમને. ગાઈસ પતંગ તો કોઈના નહીં શકતા, કાપવાના કોને. તો ગાઈસ હવે આપણે ટેરેસ પર આવી ગયા. ચલો ચલાવીએ. અત્યારે જોઈ શકો છો આપણો પતંગ ચગે છે. હવે જે કશી જગા કરીએ આપણે મૂકવાની. બાકી તો રે ઠીક.
નહીં આવું મને યાદ છે ખરાબ ગાઈસ દેખા તો હવા તો ઠીક જો એક એલો અત્યારે ગાય છે તો ગાઈસ તમને બતાવજો આ અમારો પતંગ તો દેખાતો જ હશે પેલો પતંગ ઉતાડી દીધો લાગે બાકી તમને અત્યારે બતાવતો બાકી આમથી બી એક આવે જ છે ચાલો તો હજુ આપણે ચકાવવાનું કન્ટિન્યુ રાખવું જોઈએ ફોન એવી કયા જગ્યાએ કેમેરો મૂકવો જ્યાંથી તમને દેખાય રિયલ ગાઈસ તમે જોઈ શકો પેલો જાય આપણે અત્યારે કાપ્યો છે બાકી આ લીલા હાથા જો એક પેજ લાગે ભાઈ દોરી ખરાબ થઈ ગઈ છે ગાય આવા લોકોને પતંગ આપવાનો નહીં પાછો ગાઈસ ગાઈસ તમે જોઈ શકો ગાઈસ તમને દેખાય નહીં દેખાય ખબર નહીં જોયો કો પેલો લાલ બી આપણે કાપી લાગ્યો છે હવે આજની ત્રીજી પેજ આપણે કાપી લીધી છે
પણ હાથે આપણો અંગૂઠાને બી આપણે જોવાનો હતો. તો ગાઈસ તમે જોઈ શકો છો એક પતંગ હજુ આપણે એમ કાપી લાગી છે. એટલે કેમેરામાં દેખાતી હોય નહીં દેખાતી હોય ખબર નહીં. હવે કોઈ પતંગ નહીં. હજુ એક આવે છે પછાડીથી. આ બાજુ વાળો તો આવતો જ નહીં. આવે છે જોઈએ કેટલા વાગ્યા સુધી ચગાવે. 4 જ સુધી કાપી દીધી છે આપણે. હવે જોઈએ કેટલી કપાય આપણાથી. દેખાવાની ગાઈસ કંઈ કારણ નથી દેખાવાની. ખાણ નહીં. બધા મોજા પહેરીને ચગાવવાનું. બી ઉતરી જ ગયો લાગે છે. ઉતારી દેવો લાગે છે. ગાઈસ તમને બતાવું. એ લેજો દેખાય નહીં દેખાય ખબર નહીં. આવી લો જો બસ હવે એની સાથે પેટ લેવા જાઉં છું. અત્યારે બહુ કોમેડી સીન બી છે. આ દરવાજો છે ને જ્યાંથી આપણે આવ્યા એ બાજુવાળી બંધ કરી લઈ. હવે દોસ્તારને બોલાવે છે ખોલવા. જે કંઈ મગજમારી નહીં થાય તો સારું. બાકી ચલો પેલા જો અંબે જ છે દોસ્તાર લોકો પતંગ ચગાવતા જ લોકો જોઈએ. ઊંઘ તો પાડી છે. આવી જાય તો ઠીક. બાકી આપણે બેસીએ. ગાઈસ તમે આ લોહી જો. બીજું જ ઉત્તરાયણ બ્લડ. ઉત્તરાયણના કારણે આખું લોહી બહુ જોરદાર ખેંચાયું ભાઈ. આ અમને નહીં ખબર પડે ગાઈસ. આપણે ખાવા બેસશું ને ત્યારે આપણને ખબર પડે. કઈ ગયો ભાઈ અને ઊંઘ તો પાડી.
ફ્રેન્ડ્સ, હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. ચાલો હવે મળીએ આવતા વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો.